હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ છાયા ઠાકોર વ્લોગ્સ. મમ્મી આજે બનાવવાની હતી પાપડ અને મને કીધું હતું કે તું સવારમાં ઉઠીશ બનાવડાવીશ કંઈ હેલ્પ કરાવીશ. મેં કીધું હા અને ઉઠી નથી. મેડમે ચાલુ મતલબ પતિ બી ગયું લાગે છે. અત્યારે નિશા અને મમ્મી બને ગયા છે ટેરેસ પર. બટાકાવાળી ચિપ્સ અને સાબુદાણા અને બટાકાનું જે મિક્સવાળા પાપડ આવે મારા બહુ ફેવરેટ છે. સાબુદાણાવાળા પાપડ એ બની રહ્યા છે. બતાવું પહેલાં હું તમને. એમાં બોઇલ થાય છે આલુવાળી ચિપ્સ. અચ્છા સાબુદાણાવાળી આ લોકો ટેરેસ પર કેમ ગયા છે? અહીંયા મૂક્યું તા. વાહ, જોઈ શકો છો ગાઈસ, આખો બેડ ભરીને બનાવ્યા છે. ધાબા પર બી છે ગાઈઝ. આપણે થોડું કામ કરી લઈએ ફોર્માલિટીનું. મમ્મીને ટેરેસ પર રખતા આવીએ. ચલો. મમ્મી કહે હા આયા ઉઠીને. બહુ મોટા પાપડ બનાવવાના હતા. કઈ બાજુ હશે હવે મમ્મી? આ બાજુ કંઈક લાગતી, આ બાજુ હશે. હાય હાય. ઊંધા કરો પપ્પા કે જો મૂકો જ છો? હા, ઊંધા કરો છો? હજુ તો લાયક છે. જોઈ રૂમ પાડી. હા, પોણા 8 લીધું. શું પોણા 8 લીધું? वो तो अब मम्मी थोड़ा सा ऐसा रहेगा. गाइस, सेकंड राउंड. सेकंड प्ले मारू सेकंड. मम्मी तो લઈને ગઈ હશે પહેલાં. જો શું થયું? 1 hour later. બસ ઉપરથી આયા એટલે પછી પાછા કોણે કર્યું આ બધું? પાછું તાર પપ્પાએ પપ્પાએ કર્યું. તે છોલ્યા. મેં આ બધા બટાકા પહેલા નિશા એક રાઉન્ડ લઈને ગઈ. બીજા છે બસ છેલ્લે હા, ખબર નહીં કેટલા બધા હતા. ક્યાં ગયું તગારું ભરીને? એ બધા મેં છોડ્યા ને પપ્પાએ છીણી કરી. ના, અત્યારે છેલ્લે કર્યું. અને નિશા ઉપર ગઈ છે એક રાઉન્ડ લઈને. આવા 4 ભરાઈને આટલા છોડ્યા. હું લઈને જઈ રહી છું ગાઈસ ટેરેસ પર સુકવવા. ખાલી જગ્યા તો નહીં થાય નહીં. હજુ તો આવા 2 છે. A few moments later. હેલો ગાઈસ. તો પહેલાં મમ્મી પપ્પા તો ત્યારે બંને કરી હતી, વચ્ચે જગ્યા હતી. એના પછી એક્સ્ટ્રા બધું ભર્યું અને આ સૂકવી. ફાઇનલી ડન. હવે જઈશું નીચે ટેરેસને લોક કરીને. હેલો ગાઈસ. તો સાંજ થઈ ગઈ છે. 2 કામ છે મારે. એક તો આલ્ફા મોલ જવાનું છે અને બીજું શું કામ છે? હા, બીજું પેલેડિયમ મોલ જવાનું છે. મારા બર્કિન સ્ટોકના સ્લીપર છે. એમાં નીકળી ગયું છે બધું સોલ ને એવું. તો મેં કમ્પ્લેન કરી હતી કેમ કે 8,000ના સ્લીપર છે. અને મેં કીધું આવું કેમ થયું? તો એમને કીધું કે આપો, અમે રિપેરિંગ કરી આપીશું. તો એ રિપેર થવામાં છે, એ થઈ ગયા છે. ઠીક, તો લેવા માટે જઉં છું. અને બીજું આલ્ફામાં કામ છે, નાયકામાં. One hour later. હાય ગાઈસ. તો પેલેડિયમ મોલ આવી ગઈ છું. હવે હું જૂતા લેવાના છે અને અહીંયા આપણે
મેક સ્ટોર પર જવાનું છે. આમાંથી લેવાના છે આપણા વર્કિંગના સ્લીપર જે રિપેરિંગમાં આપેલા છે. ગાઝીમાંથી બધું નીકળી ગયું હતું, રિપેરિંગ કર્યા છે. तो गाइस डन. अभी जाना है मैक के स्टोर में. मैक क्या है? ગાઈઝ મેકમાંથી આવ્યા પછી મેં પેકિંગ કરી, કેમ કે નેક્સ્ટ ડે હતું મારું શૂટિંગ અને એના પછીનો દિવસ છે આ. સવારમાં ઉઠી છું, બ્લેક કોફી પી રહી છું. બ્લેક કોફીમાં લીંબુની એક ક્યુબ હું નાખું છું. મમ્મી લીંબુના જ્યુસને ટ્રેમાં આવી રીતે ફ્રોઝન કરીને રાખે છે અને પછી એક ક્યુબ નાખું છું એની અંદર પીવામાં. અને આજે 2 દિવસ પહેલાં મમ્મીએ બટાકાની ચિપ્સ બનાવી હતી, એ ફ્રાય કરી છે અત્યારે. બહુ જ સરસ બની છે અને બહુ જ ટેસ્ટી બની છે આ. હાય ગાઈઝ, તો નાની બનાવે છે, પાપડ બનાવે છે. પેલા રે પાપડ, આખા બને શું બનાવે નાની? આ ફટફટ સેવ ને ફટફટ સેવ બનાવે છે. પેલા રહ્યા પાપડ અને આ રહ્યા સેવ. હા, સેવ હજુ બનાવે છે નાની. હાય કર. હાય. માસી ત્યાં ખાય વેફર, આયરી વેફર મારે ખાઈ લે. કેવી લાગે? વાટી લે આપું. ગાઈઝ આ ગઈકાલે બનાવેલા છે. બીજા આઈ થિંક ટેરેસ પર હશે, મને ખ્યાલ નથી, કેમ કે હું ગઈકાલ શૂટિંગમાં હતી. આજે હું આવી છું, હું લેટ ઉઠી છું અને મમ્મીનું પાપડ બનાવવાનું ચાલુ છે. જોયું આ સાબુદાણાની જે ચિપ્સ આવે ને, અમારી બહુ ફેવરેટ છે. જો આ થોડી સુકાઈ ગઈ છે ખરું. હેલો ગાઈસ, તો હવે હું તમને બતાવવાની છું આપણે કેટલા પાપડને શું બનાવ્યું છે. જો કે આ વ્લોગ પાપડ બન્યા એના 15-20 દિવસ પછી હું એન્ડ લઈ રહી છું. તો બહુ બધા પાપડ ખવાઈ ગયા છે, બહુ બધી સાબુદાણાની ચિપ્સ ખવાઈ ગઈ છે, બહુ બધા આ બટાકાના ચિપ્સ તો કદાચ રોજ બ્રેકફાસ્ટમાં મારા ભાઈ લોકો આ જ ખા કરે છે, આ પાપડને બધું તળીને. તો તમને બતાવી દઉં કે શું બનાવ્યું હતું. અને બીજું આ જે પાપડ બનાવ્યા હતા, ખીચા પાપડ, એ વખતે હું શૂટિંગમાં બિઝી હતી, તો એ વખતે મેં વ્લોગ નથી શૂટ કરેલો. તો ચાલો એક ઝલક આપણે જોઈ લઈએ અને પછી વ્લોગનો એન્ડ કરીએ. ગાઈઝ પહેલાં તો આ આલુની ચિપ્સ છે, બટાકાની ચિપ્સ છે, ફ્રાય કરીને મસાલો કરીને બહુ જ યમ્મી લાગે છે. આ છે સાબુદાણાના પાપડ. શું કહેવા માંગશો? આ પાપડ છે ને આ ચિપ્સ છે. કેમ બ્લેક થઈ ગઈ મમ્મી? અચ્છા, ઓકે. અને આ શું છે? કયા કયા ડિફરન્સ શું છે? આ પાપડ કશું નાખ્યું નહીં, સિમ્પલ. ઓકે. પછી આમાં હશે મસાલો ને બધું નાખી દેવાનું અમુકમાં. અને એટલે આ મસાલાવાળા છે, આ પ્લેન છે, અને આ જીરું અને ગ્રીન ચીલી વાળા છે. પપ્પાએ બહુ સરસ બનાવ્યા હતા પેલા છે. અને કેટલા આપણે ખાઈ ગયા હોઈશું મમ્મી અત્યાર સુધી? આટલા તો ખાઈ ગયા હોઈશું. ચિપ્સ તો બહુ જ ખાખા કરી કેટલા દિવસથી. અને આ તો મારી ફેવરેટ છે સાબુદાણા ચિપ્સ બી કેટલા દિવસથી. મતલબ એમ કહી શકાય કે આ જેટલું છે ને આનું 50% તો અમે લોકો ખાઈ ગયા હોઈશું આરામથી. બોલો બીજું શું કહેશો? બસ કઈ નહીં. હવે શું બાકી રહ્યું? હવે વિચારું પાપડ બનાવવાનું થોડું. આ બનાવજે, સાબુદાણા ચિપ્સ બનાવી અને સાબુદાણા. હા, સાબુદાણાના પાપડ બનાવી. સાદા ના બનાવીશ હવે. પેલું બનાવવાનું હતું ને કંઈક બીજું, સેવ બનાવવાની. સેવ તો બનાવવાની જ છે. યસ, ઘી અને ગોળ નાખીને બહુ ટેસ્ટી લાગે. અમે નાનપણમાં બધું મામાને ત્યાં બનીને મમ્મી જતી વેકેશનમાં, પછી ત્યાં બધું બનાવડે ને અહીંયા લઈને આવતી હતી. ચલો ગાઈઝ, જોઈ લીધું આ બધું બનાવ્યું છે. અને તો એની સાથે જ આ બ્લોગનો હું અહીંયા એન્ડ કરું છું. બ્લોગ પાપડ બનાવ્યાના 15-20 દિવસ પછી હું અત્યારે આ ક્લિપ શૂટ કરી રહી છું. તો જો તમને આ બ્લોગ પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર
ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ જલ્દી મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.